ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. તો ગાઈઝ મારું શૂટિંગ છે 2 દિવસ માટે પાલનપુર. એકચ્યુઅલી પાલનપુર હું જઈ રહી છું. પાલનપુરની ટીમ છે ને શૂટિંગનું લોકેશન સતલાસણા દાતાની આસપાસ છે. તો 2 દિવસ પાલનપુર સ્ટે છે. પછી ત્યાંથી અમે લોકો સવાર સાંજ અપડાઉન કરીશું રોજ શૂટિંગ માટે. તો પેકિંગ થઈ ગઈ છે અને બસ હવે હું નીકળીશ. કદાચ કુલદીપ મિશ્રા આર્ટિસ્ટ છે મને જોઈન કરશે, એને પણ ત્યાં શૂટ છે મારી સાથે. હેલો ગાઈઝ, તો હું નીકળી રહી છું. પપ્પા આવી રહ્યા છે મને મૂકવા નીચે સુધી. સામાન બહુ છે. હેલો ગાઈસ, તો આજે મારી સાથે કોઈ નથી, હું એકલી જ છું. કુલદીપ શૂટિંગમાં છે અને લેટ થશે આવતા, અને મને એમ છે કે હું જઈને થોડું રેસ્ટ કરું. એવું ના થાય કે પહોંચું પછી 2 કલાકની ઊંઘ લો, પાછા ઉઠો, મેકઅપમાં બેસો. એટલે મને એમ છે કે હું વહેલા પહોંચું તો એટલીસ્ટ 5-6 કલાકની ઊંઘ લઈ શકું. અત્યારે હું પહોંચી છું નંદાસણ અને જઈ રહી છું પાલનપુર. પાલનપુર છે મારું 2 દિવસનું શૂટિંગ. તો ચલો ગાઈસ, ત્યાં પહોંચીને મળીએ. હેલો ગાઈસ, તો હું પહોંચી ગઈ છું મોજીલું મેહોણા, એટલે કે આપણા મહેસાણામાં પહોંચી ગઈ છું. આઈ થિંક આ ઇન્જેક્શનવાળું સર્કલ, યસ, અહીંયા પહોંચી ગઈ છું. હાફ પહોંચી ગઈ છું, હાફ જવાનું છે મારે. ગાઈસ, ક્યાં પહોંચ્યા આપણે ક્યાં પહોંચ્યા છીએ? સિદ્ધપુર પહોંચ્યા. હા, ક્યાં આવે છે? સિદ્ધપુર હશે આઈ થિંક. તો ગાઈસ, પહોંચી ગઈ છું આપણી હોટલ પાસે. યુટર્ન બંધ કરવામાં આવેલો છે, કંઈ વાંધો નહીં, આપણે થોડું ફરીને જતા આવીશું. ચલો ગાઈઝ, રૂમમાં પહોંચીને મળું. પન્ના દીદી ઓલરેડી અહીંયા છે, મારા મેકઅપ આર્ટિસ્ટ. હેલો ગાઈઝ, તો હું પહોંચી ગઈ છું. પન્ના દીદી સૂતા છે, હવે હું બી સૂઈ જાઉં છું. સવારે 6 વાગે ઉઠવાનું છે. બાય બાય, ગુડ નાઇટ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મેકઅપ થઈ ગયો છે, લાઇટ નેચરલ, અને હું પી રહી છું મારું શું પી રહી છું? અફ્રેશ. પન્નાથી સામાન પેક કરે છે. તો ગાઈઝ, નાસ્તામાં છે પૌવા અને કોફી થોડી એક્સ્ટ્રા મેં ઉપર નાખી છે. હેલો ગાઈઝ, દુલ્હનના અવતારમાં હું રેડી થઈ ગઈ છું. સવારમાં મેં કંઈ બ્લોગ શૂટ કર્યો સવારથી. જો કે હું સોંગનો આખો બ્લોગ શૂટ કરીશ ને તો પછી મારે સોંગ રિલીઝ થશે પછી મૂકાશે, પણ મારે પહેલાં મૂકવો છે બ્લોગ, એટલે હું સોંગની ડિટેલ નહીં લઉં એની અંદર. ખાલી મારો આ લુક છે આજના સોંગમાં. એક કોનું છે, શું છે સોંગ, એ બધું તમને પછી મારા ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. ઇન્સ્ટાગ્રામમાં ના ફોલો કરી હોય તો મને ફોલો કરી લેજો, એટલે મારા આવનારા બધા જ નવા સોંગની અપડેટ તમને ત્યાંથી મળતી રહે. અને અત્યારે અમે લોકો ક્યાં શૂટ કરી રહ્યા છીએ ખબર નહીં કયું લોકેશન છે, કયું ગામ છે, ગામ મને આઈડિયા નથી કયા ગામમાં અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ. પણ અહીંયાથી શૂટિંગ પૂરું કરીને આવતીકાલે બી આઈ થિંક અહીંયા જવાનું છે. કાલે પણ સોંગ શૂટ છે. 2 દિવસ માટે હું આવી છું પાલનપુર. મજા આવે છે. રેગ્યુલર આવી બધી ટીમ છે, ફારૂકભાઈની ટીમમાં આવી છું. ગાઈઝ, તો આ બધી બચ્ચા પાર્ટી શૂટિંગ જોવા માટે થઈને આવેલી છે. હેલો ગાઈઝ, તો અમારા લોકોનું પેકઅપ થઈ ગયું છે અને અમે લોકો છીએ થૂર ગામ પાસે કર્માવાદ ઢાબા. કઢી, પરોઠા અને રાયતું કંઈક અહીંયા ફેમસ છે. મારા રાસ સિવાય અમારી ટીમના બધા લોકો અહીંયા જમેલા છે. તમે લોકો આવી ગયા છીએ ડિનર કરવા. કુલદીપ થઈ જશે ઓટોમેટિક, એ લોચા છે થોડા, બધા બહુ પ્રોબ્લેમ્સ છે ગાડીમાં. चलो गाइस, कड़ी परोठा खाएंगे. गाइस, कुरकुरे पराठे जो को लेता नहीं कहिए ने ना. કેવું જમે? તમે જમેલા છો અહીંયા? કેવું છે એનું જમવાનું? સુપર ટેસ્ટી ફૂડ. કુલદીપ, તું ફર્સ્ટ ટાઈમ છે ને અહીંયા? પહેલી વાર. હવે ખવાયો. હા, અમે બે જ કરીશું. જોરદાર છે, જોઈને જ જોરદાર લાગે. प्योर घी में तड़ेगा पराठा. यार ये तो हरी बनी है, जोरदार. ना मारा नहीं. જે જમવાનું ટેસ્ટી હતું અને પરાઠા એકદમ પતલા ક્રિસ્પી કરેલા, પ્યોર ઘીમાં ફ્રાય કરેલા, ડીપ ફ્રાય નહીં હોય છે, એકદમ ક્રિસ્પી ટેસ્ટી કુરકુરા. દહીં તીખારી, બીજું દહીં
દહીં ના પેલું કઢી, નોર્મલ આપણી દેશી ખીચડી. મજા આવી ગઈ જમવાની. હેલો ગાઈસ, તમે લોકો પહોંચી ગયા છે હોટલ અને અમારી હોટલ આટલી મોટી છે, આટલી ભૂલભુલાઈ જેવી અમને આજે ખબર પડી. બોલો, એટલું મોટું કોમ્પ્લેક્સ છે, એનો આખો 3rd ફ્લોર હોટલ રેસ્પાઇટ ઇન પાલનપુર. અમારા લોકોની ફિક્સ પાલનપુર શૂટિંગમાં આવી ત્યારે રેસ્પાઇટમાં રોકાઈએ છીએ. મસ્ત હોટલ, કેટલી લિફ્ટો છે. આ તો બંધ છે. સાડીમાં જ હું છું ગાઈસ, કેમ કે સવારમાં રૂમ પરથી ચોલી વોલીમાં ગઈ હતી ફ્લોર પર. નોર્મલ કપડાં રૂમમાં રહી ગયા હતા, તો છેલ્લું જે શૂટ પતાવ્યું એમાં જ આવી ગયા છીએ. પન્ના દીદી કેસા લગા? ખાના કેસા લગા? પન્ના દીદીએ સજેસ્ટ કર્યું હતું બાય ધ વે રેસ્ટોરન્ટ અમને લોકોને, એ બહુ સરસ છે, ત્યાં જમીશું. અને અમે લોકો પ્લાન કર્યો છે અમે આવતીકાલે પણ ત્યાં જમીશું. ગાઈઝ, અમારો રૂમ ક્લીન થઈ ગયો છે, એકદમ ચકાચક. યસ, લુક તમે જોઈ શકો છો, ભૂત જેવો છે અત્યારે, કેમ કે આ લુકમાં લાસ્ટ શૂટ કર્યું છે સાડીમાં. હવે ના દો કે મિલતે हैं थोड़ी देर में, तब तक बाय. ગાઈઝ, રેડી થઈ દીધું છે. સવારમાં બ્લેક કોફી બનાવીને મૂકી હતી, મેં કીધું લઈ જઈશ શૂટિંગમાં, ભૂલી ગઈ હતી. તો આપણે થ્રો કરીને ધોઈ દઈએ. અને અહીંયા મૂક્યું છે મેં ગરમ પાણી, મસ્ત બિગ બોસ જોઈશું અને ગ્રીન ટી પીશું. ચલો બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. બીજો દિવસ થઈ ગયો છે, રેડી થઈ ગયા છે. હવે કોસ્ટ્યુમ ખાલી ચેન્જ કરવાના બાકી છે, મેકઅપ ડન, હેર બાકી છે. અને અહીંયા હું પી રહી છું અફ્રેશ. અહીંયા આવી ગઈ છે દીદીની કોફી અને અમારા બંનેનું બ્રેકફાસ્ટ. ખાકે ફિર ચેન્જ કરીને મળીએ ગાઈઝ. તો આજે અમે લોકો રેસ્પાઇટથી નીકળી ગયા છીએ અમારા લોકેશન પર જવા માટે. શ્રવણભાઈ હાય, અમારા જ્યોતિ દીદી છે, શૂટ માટે આવ્યા છે. પન્ના દીદી તો છે જ 2 દિવસથી મારી સાથે. અને આ બધાને હું જીગો જ કહું છું. બધા છોકરા બહુ ડાયા છે, અમારું બહુ જ ધ્યાન રાખે છે. અહીંયા અમે જ્યાં રોકાઈએ છીએ હોટલ પર, ત્યાં આ હોટલના મેનેજર છે. બધા ફોટોસ પડાવવા નીચે આવ્યા છે અત્યારે. 6 hours later. વ્યવસ્થિત હેલો હેલો, કેવું લાગ્યું તમને લોકોને? અમે શૂટિંગ કર્યું તમારે ત્યાં, તો ના સારું લાગ્યું? તો જોરથી બોલો. મારું સોંગ એ કઈ જોયું છે તમે લોકોએ? નામ નહીં આવડે, કઈ જોયું કહો તો. એક ખાનભાઈ કેમ છો? મજામાં. કયું સોંગ જોયું કહો તો. જો આ લોકો મારું સોંગ જોયું છે, એ લોકોને મારા 200 માંથી એક સોંગ નહીં ખબર. હતા ભરતા બીજું કઈ જોયું તમે લોકો? કયું? લઈ જાને લે રીડા તારા ને હડે જાવું રે. એ કયું? કોનું છે? બીજું કોણ છે સામે? અચ્છા હા, આજે તમારા ગામમાં કર્યું તો અમે લોકોએ. ત્યાં ગાડી જાણું છે. યસ, સોંગનું લિરિક્સ હું ભૂલી ગઈ. એ જિગ્નેશ કવિરાજનું છે. હા, જિગ્નેશ કવિરાજ. યસ. બીજું કંઈ કહેવા માંગશો મારા વિશે કે નહીં? હા, શું કહેશો બોલો? ચલો બોલો, છાયા દીદીની ચેનલ ને બોલો. છાયા દીદીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો. યસ, સાંભળી લીધું ગાઈસ? પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને બધાને ફોલો કરજો. ઓકે, બાય. થોડું જ્યાં સુધી ગામમાંથી નીકળીશું ને ત્યાં સુધી પાછળ વગર કરજો. ગાઈઝ, અમારા લોકોનું થઈ ગયું છે, પેકઅપ થઈ ગયું છે. શું બોલો તમે લોકો? છાયા દીદી એટલે છાયા દીદી, અચ્છા છાયા દીદી ટાટા ટાટા ટાટા. તમારા કામનો વિડીયો બનાવડાવતી હતી. બધા કેમ નથી કરી? બોલો કે પણ બોલો. બેટા એસી જરૂર ના ચાલ ને તારો ટાટા. ટાટા, બાય બાય ગાઈસ.
ગાઈઝ મેકઅપ વેકઅપ નીકાળી દીધો છે, ચેન્જ કરી લીધું છે. અમારા આજના સોંગના સિંગર હતા જાનુ સોલંકી અને દિનેશભાઈ ઠાકોર. कुनो 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 जल्दी खोल जल्दी खोला સારું શૂટિંગ હતું, બહુ મજબૂત, મજા આવી. અને 2 લાઈન ગાવી છે તારે. ઓહો જોજે જાનુડી રૂપ રોળઈ ના જાય, કંચન સી કાયા તારી કરમઈ ના જાય. જય માતાજી. ગાઈઝ તમે જોયું દિનેશભાઈના અવાજમાં સરસ મજાનું સોંગ તમે સાંભળ્યું. હવે અમે લોકો જઈ રહ્યા છીએ. મારો બ્લોગ ચાલુ છે. હું બ્લોગ માટે જ રોઈ રહી છું. બાય બચ્ચા પાર્ટી બાય. સામાન લીધો બધો ગાડીમાં. જય બાય દીદી, મળીએ. બાય. તમે શેમાં જાઓ છો? અત્યારે શેમાં જાઓ છો? अच्छा જાઓ છો ને? મેં તો ઓકે. ચાલો ખાસો હેડો બધા ખાસો. ચલો બચ્ચા પાર્ટી બાય. ટીપુ બન્ના બેન એ આતિફભાઈ મળીએ. આવો. અલા એ ચાલ ખાસો બાય. હેલો ગાઈઝ, તો અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. હું અને પન્ના દીદી બંને છીએ. ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચ્યા છીએ, સતલાસણા પાસે. અમારા લોકોનું આમ તો જો કે હમણાંથી સતલાસણા તો રોજનો રૂટ થઈ ગયો છે. સતલાસણા જો આગળ આવશે, પણ આ અમારો રોજનો રૂટ થઈ ગયો છે. અમે લોકો બહુ સોંગ શૂટ માટે અહીંયા આવીએ છીએ. રસ્તામાં ક્યાંક બ્રેક તો નહીં લઈએ, જો કે બ્રેક લઈશું તો મળીશું, અધરવાઇઝ ઘરે પહોંચીને મળીએ. ઓકે બાય. ઘાટવાળો રસ્તો છે. હેલો ગાઈસ, તમે લોકો આવી ગયા છે વિસનગરની ફેવરેટ અમારી રેસ્ટોરન્ટ રામ ઝૂંપડી રેસ્ટોરન્ટમાં કાજુ ગઠાનું શાક ને રોટલી ભાખરી ખાવા. ગાઈઝ માય ફેવરેટ કાજુ ગાંઠિયાનું શાક વિસનગર રામ ઝૂંપડીનું, અને આ હળદર છે વિથ ભાખરી. બીજું કંઈક મંગાવીશું તો બતાવીશું. આવી જાઓ ગાઈઝ જમવા. વિન્ટર સ્પેશિયલ છે તુવેર-ટોઠા, ડુંગળીયું અને રગડ મીન્સ કંઈક મિક્સ વેજીટેબલ સબ્જી આવે છે. મેં એમને પૂછ્યું. અને શુદ્ધ ઘીમાં બનાવેલ લીલી હળદર રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ વિસનગર. ચલો હું બી પહેલી વાર ખાઉં છું. મને એમાં તો કે લીલી હળદર મીન્સ બધી હળદરનું અચાર ને એવું બનાવતા તો મને કે હશે. ફર્સ્ટ ટાઈમ લીલી હળદરનું શાક. ખાના ખા કે મિલતે હૈ, બાય. હાય ગાઈસ, તો અમે લોકો રામ ઝૂંપડી જમીને એની સામે છે જયવીર કચરિયા પાક. અહીંયાથી લઈશું તલ ચીક્કી વિક્કી કચરી વચરી કંઈક સારું જોઈએ, કેમ કે પપ્પાને કચરી બહુ જ ભાવે છે એટલા માટે. ગાઈઝ એકદમ તાજું કચરિયું બની રહ્યું છે વિસનગરમાં. વાહ, મારા પપ્પાને મોજ પડી જવાની છે આજે. શું ભાવ છે ભાઈ કચરિયાનો? 200 રૂપિયા કિલો. આ કિલો છે ના, એ 500 ગ્રામનું આવશે. કાળા તલનું 300 રૂપિયા કિલો આવશે. આ આપો ને. કેટલા પેકેટ આવશે? 500 નું એક જ પેકેટ. દીદી ચીક્કી વિક્કી શું લેવું? એ મેં બ્લોગ બનાવ્યો એમાં. ચીક મેં કયું લીધું આમાંથી? કાળા તલનું લીધું. દીદી આપણે કાળા તલ લેવાનું. ઓકે ગાઈસ, જો વિસનગર અહીંયા સર્કલની સામે જયવીર કચરિયા પાક. મસાલાવાળું ના, કારણ કે તમને બહુ પૂછવું લાગે મસાલા. ગાઈસ આ નામ શું ભાઈ? મારું ના આનું સ્પેશિયલ કચરિયા ડ્રાયફ્રૂટ કચરિયા. આ સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચરિયા છે ભાઈ, જોરદાર ટેસ્ટી. આ મેં ટેસ્ટ કર્યું, મસ્ત છે. લઈ લઈશું માવા ચીક્કી. આ બબુના ફેવરેટ. આવું બધું એને બહુ ભાવે છે. पप्पा खास एक पन्ना दीदी ने पप्पा को. हेलो गाइस, तो हम पहुंच गए हैं घर. गाड़ी में बहुत सामान तो कहीं लेवा रही थी, खाली पानी बोतल थर्मस वगैरह लेने હું આવી ગઈ છું. जो डैडी जग रहे हैं. એક આપી દે ને, હવે એને બતાવ્યું તો આ એક આપી દે ને. એકમાં શું થાય? ગોળ જ છે. હા, ગુટીદાન ભાવે ને બંને વસ્તુ. બીમાર થઈ ગયું છે.
लीजिए डैडी आपका सामान खोलिए और देखिए क्या है उसके अंदर क्या क्या है તમે બોલ્યા ને પેલા મેં લઈ લીધું હતું હું કડા પહોંચી હતી ત્યારે તમે કીધું હતું અને હું વિસનગરથી મેં લઈ લીધું હતું એ માવા ચીક્કી છે और ये लड्डू कैसा है लड्डू नाइस ગુડ્ડુ મારા બહુ માટે લીધા આ કેવા છે તને બહુ આવે છે ને બીમાર જેવી થઈ ગઈ આંખો નાખો અંદર એ ગુડી બેટા માસી આવી ગઈ ટામેટી કે શું કેટલી માટે બેકરીની માવા ચીકી છે ના રોડ ઉપર નહીં બધું ટેન્ટ બાંધીને રહેતા કચરિયું ચિકન બિકિન બધું મળતું વિસનગરમાં બહુ મળે છે માવા ચીકી છે તો માવા ચીકી તમે નહીં ખાધેલી પેલા પપ્પા સોફ્ટ સોફ્ટ હોય મસ્ત હોય પહેલાં લાવતી હતી ને હું નિતેશમાં ત્યાં ફોટોશૂટમાં જતી ત્યાંથી હેલો ગાઈસ તો 2 દિવસ થઈ ગયા મને ઘરેથી નીકળી હતી ત્યારનો બ્લોગ શૂટ કરો તો ચાલુ કરો તો 2 દિવસથી નિશા અચ્છા તો ગાઈસ હવે ઘરે પહોંચીશું 11 વાગ્યા છે બધા બેઠા છીએ પાલનપુર ગઈ હતી 2 દિવસ પાલનપુર સ્ટે હતું શૂટિંગ હતું સતલાગના પાસે 2 દિવસ ત્યાં હતું ગામનું નામ મને યાદ નથી પણ ત્યાં ક્યાંક હતા અમે લોકો અને બી ઘરે પહોંચી છું મારા ગુડિયાને તાવ આવ્યો છે તાવ મટી જશે જ ગાઈઝ અત્યારે આ વ્લોગનો હું અહીં એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ડેડી બાય કરો ગુડ બાય કર બેટા